નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 5 ગુજરીના ગૃહકુંજેનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. વિભાગ 2માં આપેલું છે કે નીચે આપના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અબ અને જવાબ. પહેલું છે ગુજરીના ગૃહકુંજેના કવિ, તો એનો જવાબ આવશે બ. સુંદરમ. બીજું છે ગુજરીના ગૃહકુંજે, તો એનો જવાબ આવશે 2. વસુધામાંથી. હવે બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ત્રીજું જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા પામ્યા હતા, તો જવાબ આવશે જગતમાં. ગુજરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનું વતન ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મિયામાતર. પાંચમો જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ખાલી જગ્યા, તો જવાબ આવશે ગરીયસી. હવે પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. છઠ્ઠો પ્રશ્ન. વિશ્વ વાડીને સુફલિત કરવા કવિએ શું કર્યું? તો વિશ્વ વાડીને સુફલિત કરવા કવિએ નસનસતી રસ અર્પણ કર્યું છે. સાતમો પ્રશ્ન. આ કાવ્યનું મુખ્ય ભાવ કયું છે? તો જવાબ આ કાવ્યમાં જન્મભૂમિ એટલે કે વતન પ્રત્યે અપાર પ્રેમનો ભાવ છે. આઠમો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ જણાવો. તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ સુંદરમ છે. હવે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. નવમો પ્રશ્ન. કવિના બાલ્યકાળ અને યુવાની કાળના અનુભવ ટૂંકમાં લખો. તો જવાબ કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુજરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં પાપા પગલે માંડી એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પોગર્યું હતું. કવિના વતન પ્રેમ વિશે ટૂંકમાં લખો. આ જ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસનસતી જીવનરસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. હવે એ. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. તો ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવગાન દર્શાવો. તો કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે, જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે. અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો, નદીઓથી શણગાર્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. 12.
તમારા શૈશવના સંસ્મરણો આલેખો. આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા. અમારી સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ખીલ્યું છે. ગામની નજીક ખળખળ વહેતી નદીમાં નહાર કરવીરના વિનારબાગ તેમજ નિશાનબાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી. બોર, સૈતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી. ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા. સસલાં નાચતા કૂદતા હતા. ઝાડ પર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી. હવે વિભાગ સી, વ્યાકરણ વિભાગ. તો સૂચના પ્રમાણે જવાબ આપો તે. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એમાં સાચી જોડણી છે પૌરુષ. બીજામાં આવશે વિસર્યા અને અષાઢ. હવે 14મો પ્રશ્ન. નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. પહેલું છે ગૃહમાયા. તો જાતિવાચક, સમૂહવાચક કે ભાવવાચક? તો જવાબ છે ભાવવાચક. જગત તો જાતિવાચક. સુખ તો ભાવવાચક. હવે 15મો પ્રશ્ન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો ડુંગર, ડુંગરનો સમાનાર્થી થશે પર્વત. આંખ, તો આંખનો સમાનાર્થી થશે નયન. ઉર, ઉરનો સમાનાર્થી થશે હૃદય. કોકિલ, તો કોકિલનો સમાનાર્થી થશે કોયલ. ધન, 5મો ધન, તો ધનનો સમાનાર્થી થશે વિજન. છઠ્ઠું તન, તો એનો આવશે દેહ. વિશ્વ, તો વિશ્વનો સમાનાર્થી થશે જગત. નસ, તો નસનો સમાનાર્થી થશે નાડી. જંગ, તો જંગનો સમાનાર્થી થશે લડાઈ. 16મો પ્રશ્ન. નીચેનામાંથી રેખાંકિત શબ્દોમાં રહેલો પ્રત્યય ઓળખો. અહીં અમારા યૌવન કેરી વાદળી વરસેલી છે. તો વાદળી એ પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય છે કે એક પણ પ્રત્યય નથી? તો જવાબ છે પર પ્રત્યય. બીજું છે વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યો. તો એ પણ પર પ્રત્યય આવશે. નીચેના શબ્દોમાં લિંક ઓળખો. પહેલું છે ગૃહ, તો આવશે નપુંસકલિંગ. બીજું છે કોકિલ, તો આવશે સ્ત્રીલિંગ. જગત, તો નપુંસકલિંગ. યૌવન નપુંસકલિંગ. ખેતર નપુંસકલિંગ અને વાદળી તો સ્ત્રીલિંગ. 18મો પ્રશ્ન. નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે ઓળખો. તો પહેલું છે અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. તો જવાબ આવશે રૂપક અલંકાર. વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યો. તો રૂપક અલંકાર. અષાઢના ઘનગર્જન ઝીલ્યા રણજણતા ઉરતંતે. તો રૂપક. જીવન જંગે જગત ભમ્યા. તો વર્ણાનુપ્રાસ અલંકાર. 19મો પ્રશ્ન. નીચેના શબ્દનો સાચો સમાસ પ્રકાર ઓળખો.
તો ગૃહકુંજ, તો આવશે કર્મધારય. વિશ્વવાડી, તો કર્મધારય. ધનગર્જન, તો તત્પુરુષ. જીવન જંગે, તો કર્મધારય. 20મો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વાદળની ગર્જના, તો મેઘગર્જના. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, તો કોતર. સારા ફળવાળું, તો સુફલિત. ચોથું છે, પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર, તો પાનેતર. 21મો છે, નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. અમે ભમ્યા અહીંના ખેતરમોં, ભૂતકાળ. ગુજરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, તો વર્તમાનકાળ. હવે છે વિભાગ ડી, એટલે કે લેખન વિભાગ. નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. વિશાળ જગ વિસ્તરે નથી એક જ માનવી. પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. તો એનો વિચાર વિસ્તારનો જવાબ છે કે આ પંક્તિઓ સૂચવે છે કે આ વિશાળ વિશ્વમાં ફક્ત મનુષ્યનું જ અસ્તિત્વ નથી. પ્રકૃતિમાં મનુષ્ય ઉપરાંત અનેક સજીવો અને નિર્જીવ તત્વો સહઅસ્તિત્વ ધરાવે છે. આ પંક્તિઓ પ્રકૃતિની વિવિધતા અને સંતુલન પર ભાર મૂકે છે. જ્યાં પશુઓ, પંખીઓ, પુષ્પો અને વનસ્પતિઓ જેવા તત્વો પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલો મનુષ્ય. આ સમસ્ત જીવસૃષ્ટિ એકબીજા ઉપર નિર્ભર રહીને પર્યાવરણનું સંતુલન જાળવે છે. હવે છે 23મું, વતન પ્રેમ. એના મુદ્દા આપેલા છે. પ્રસ્તાવના, વતનનો મહિમા, વતન છોડવાની વેદના, વતનની યાદો, વતન માટે તલસાટ અને વતનના વિકાસ માટેના પ્રયાસ. ઉપસંહાર. તો માતા અને માતૃભૂમિ એટલે કે વતન તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ એટલે વતન સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે: માતૃભાષા અને માતૃસંસ્કાર. આજે વતનથી ઘણો દૂર છું, પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે. મારું ગામ શમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે. તે ઐતિહાસિક છે. 4 યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું. વતને શું નથી આપ્યું, શું ભૂલું, શું યાદ કરું? મા-બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોએ શીખવેલા કર્તવ્યનિષ્ઠા, તે ઉત્તરદાયિત્વ, વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે અને જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો છે. સ્થાપત્યની દૃષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશિસ્તનો શિલાલેખ છે. કુમારપાળે 11મી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લાણો. જો બાળ દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. નમસ્તે.